હેલો સ્ટુડન્ટ, હું કાજલ રાખોલિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં ફરીથી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. આનો આગળનો જે કંઈ વિડીયો હતો એમની અંદર આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે ચર્ચા કરી હતી. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એવો ધ્રુવ હતો કે જે અર્ધકોષ હતો. અર્ધકોષ કે જે એકલા આપણે એમનું ઈએમએફ અથવા તો કોષ પોટેન્શિયલ છે માપી શકતા નથી, ત્યારે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમનો ઉપયોગ કરતા હતા. ઓકે, તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ શું છે? તો એક કાચની નળી છે, બરાબર, એમની અંદર પ્લેટિનમ તાર છે, આ સિવાય હાઇડ્રોજન બબલ આવે છે. આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે આપણે લગભગ ચર્ચા કરી ગયા છે. હવે આ વખતે આપણે શું જોવાનું છે તો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમને એનોડ તરીકે લેવાનો છે અને બીજો અન્ય જે કંઈ અર્ધકોષ છે એમને લેવાનો છે કેથોડ તરીકે. ઓકે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમને આપણે શેના તરીકે લેવાનો છે તો કે એનોડ તરીકે લેવાનો છે. ઓકે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને આપણે લેવાનો છે એનોડ તરીકે. હવે આપણને ખબર છે કે એનોડ કઈ સાઈડ હશે? ડાબી બાજુ હશે. અને જે કંઈ અન્ય વિદ્યુત ધ્રુવ છે કે અન્ય વિદ્યુત ધ્રુવ છે એમને આપણે લેવાનો છે કેથોડ તરીકે. ઓકે, એનોડ અને કેથોડ આ રીતના આપણે. હવે ઘણી વખત એવો ક્વેશ્ચન પૂછાય છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે લઈ અને સાથે અન્ય જે કંઈ વિદ્યુત ધ્રુવ છે એમને તમારે કેથોડ તરીકે લઈ કોષનો પોટેન્શિયલ સમજાવો. આ રીતનું જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે ધારો કે આપણે એનોડ પર, આપણને ખબર છે કે એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, બરાબર. તો ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે એટલે શું થશે? 1/2 H2H++ ઇલેક્ટ્રોન, બરાબર. આ પ્રક્રિયા ક્યાં થાય છે તો કે એનોડ પર થાય છે અને ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. સાથે સાથે કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? તો ધારો કે આપણે કોઈ પણ એક ધાતુ લઈ લઈએ, બરાબર, કોઈ પણ એક ધાતુ, અને ધાતુને હું ધારું કે લઈ લઉં છું M તરીકે. તો M ધાતુ છે, Mn++ N ઇલેક્ટ્રોન અને આપણને M સોલિડ મળે છે, બરાબર. તો આ આપણી રિએક્શન થઈ કેથોડ પરની. એનોડ પર કઈ રિએક્શન થાય છે તો કે ઓક્સિડેશન રિએક્શન થાય છે અને કેથોડ પર કઈ રિએક્શન થાય છે તો કે રિડક્શન રિએક્શન થાય છે. ઓકે, ચલો હવે આપણે શું લખીશું તો કે જે કંઈ કોષનું નિરૂપણ છે, જે સેલ છે એનું નિરૂપણ છે કેવી રીતના કરી શકીએ? તો એનોડ તરીકે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધેલો છે. બીજી વસ્તુ કે જ્યારે પણ ધાતુ, કોઈ પણ ધાતુ છે આપણા આખા સેલની અંદર, જો કોઈ પણ ધાતુ ઘન સિવાયની એટલે કે પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે હોય તો આપણે પ્લેટિનમ ધાતુ છે એમનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો અહીંયા આપણો જે કંઈ હાઇડ્રોજન છે, ઓકે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમાં હાઇડ્રોજન છે કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે. એટલે આપણે શું લખીશું તો કે પ્લેટિનમ, બરાબર. પ્લેટિનમ શા માટે લખ્યું આપણે અહીંયા તો કે હાઇડ્રોજન છે એ વાયુ સ્વરૂપે છે એટલા માટે. ઓકે, પ્લેટિનમ પ્લસ. હવે ચલો H2 માંથી H+ બને છે, બરાબર. ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે એટલે શું લખશું? H2 પછી H+. ઓકે, એક્વિયસ થશે. નેક્સ્ટ બીજું શું થશે તો કે આ આપણી છે ક્ષાર સેતુ. આ પ્રક્રિયા શેની થઈ તો કે એનોડની થઈ. હવે કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે તો કેથોડ પર પ્રક્રિયા થાય છે Mn+. એમાંથી શું બને છે તો કે M સોલિડ બને છે. ઓકે, તો આ રીતનું આપણું આ શું થયું તો કે આપણું કોષ નિરૂપણ Mn+ છે કયા સ્વરૂપે હશે? એક્વિયસમાં હશે એટલે કે આયન સ્વરૂપે હશે. અને અહીંયા જે કંઈ H+ છે એ પણ કયા સ્વરૂપે હશે? આયન સ્વરૂપે હશે, દ્રાવણમાં સોલ્યુબલ હશે. ઓકે, ત્યાર પછી હવે આપણે આગળ આનું શું કરવાનું છે તો કે કોષ પોટેન્શિયલ મેળવવાનો છે. ઓકે, કોષ પોટેન્શિયલ મેળવતી વખતે આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે તો કે E સેલ, બરાબર. E0 સેલ બરાબર શું લખીએ છીએ આપણે તો કે E0 R
માઇનસ E0L. ઓકે, અહીંયા જે E0R છે, R શું છે તો કે રાઇટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુએ જે છે તે, અને E0L છે તો લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુએ જે કોસ પોટેન્શિયલ છે તે. અહીંયા જમણી બાજુએ Mn પ્લસ અને M એટલે કે આપણને ખબર જ છે કે અહીંયા આપણી કોઈ પણ એક ધાતુ છે જે કયા સ્વરૂપે છે, સોલિડ સ્વરૂપે રહેલી ધાતુ છે. કોઈ હોઈ શકે તો કે ઝિંક હોઈ શકે, કોપર હોઈ શકે, બરાબર, એટેક્સ્ટ્રા Ag પ્લસ હોઈ શકે, સિલ્વર હોઈ શકે, ઓરમ હોઈ શકે, કોઈ પણ ધાતુ છે. ચલો, તો અહીંયા આપણે શું લખી શકીશું તો કે E0R એટલે કે Mn પ્લસ M અને માઇનસ E0L છે. હંમેશા યાદ રાખવાનું કે પ્લેટિનમ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, ઓકે, હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમનો કોસ પોટેન્શિયલ હંમેશા 0.0 વોલ્ટ જ થાય છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમનો કોસ પોટેન્શિયલ હંમેશા કેટલો થાય છે તો કે હંમેશા 0.0 વોલ્ટ થાય છે. અને એટલા માટે જ આપણે કોઈ એક અર્ધકોષ આપેલો હોય તો એમની સાથે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોડીએ તો આખો એક આપણો કોષ બની જાય છે, એક સેલ બની જાય છે, અને એમના પરથી આપણે આખા સેલનું પ્રમાણિત EMF, ઓકે, પ્રમાણિત કોસ પોટેન્શિયલ મેળવી શકીએ છીએ. તો અહીંયા E0L બરાબર શું મૂકીશું આપણે 0.0 વોલ્ટ મૂકીશું, અને આ શું છે આપણું E0 સેલ. ઓકે, તો એના પરથી E0 સેલ બરાબર શું લખી શકીશું E0R. તો આ રીતે જ્યારે આપણે કોને તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે વાપરીએ છીએ, યુઝ કરીએ છીએ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને શેના તરીકે તો કે એનોડ તરીકે યુઝ કરીએ છીએ. આપણે અહીંયા હાઇડ્રોજનને શેના તરીકે યુઝ કર્યો છે એનોડ તરીકે. ઓકે, અહીંયા આપણે જો એને એનોડ ડાબી સાઈડ જ લખેલો છે એટલે કે એનોડ તરીકે લખેલો છે, અને ત્યારે આપણને કોષનું જે કંઈ પોટેન્શિયલ છે કેટલો મળે છે તો કે E0R એટલે કે રાઇટ હેન્ડ સાઈડ જમણી બાજુએ જે અર્ધકોષ જોડેલો છે એમના સેલ પોટેન્શિયલ જેટલો મળે છે. ઓકે, હવે સાથે સાથે આપણે અહીંયા એ પણ સમજી લઈએ કે E0 સેલ શું છે, બરાબર. તો E0 સેલ શું છે, પ્રમાણિત હવે 0 આવે ઉપર નોટ આવે, 0 આવે એટલે આપણે એમને શું લખી શકીશું પ્રમાણિત. E નોટ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, બરાબર, પ્રમાણિત કોષ પોટેન્શિયલ. નેક્સ્ટ જે કંઈ આપણું E0R છે તો E0R શું થશે, જમણી બાજુના કોષનો પ્રમાણિત અર્ધકોષ થશે. ઓકે, અર્ધકોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. નેક્સ્ટ જે કંઈ આપણું E0L છે, ઓકે, E0L છે એ શું છે તો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, બરાબર, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની જ આપણે અહીંયા વાત કરીએ છીએ કેમ કે એનોડ તરીકે એટલે કે ડાબી બાજુએ આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જ જોડેલો છે, એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો કોષ પોટેન્શિયલ અને એ કેટલો થશે તો કે બરાબર 0.0 વોલ્ટ. ઓકે, તો જ્યારે આપણે એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને ક્યાં લેવાનો છે, આપણે એનોડ તરીકે લઈએ છીએ ત્યારે આપણને આ રીતનું ઇક્વેશન મળે છે. હવે એનાથી તદ્દન ઉલટી પ્રોસેસ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમને આપણે લેવાના છીએ કેથોડ તરીકે. ઓકે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન, બરાબર, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે લઈએ. શેના તરીકે લેવાનો છે, હવે આપણે એમને કેથોડ તરીકે લેવાના છે એટલે કે એ હવે આવશે જમણી બાજુએ. કેથોડ પર શું થશે, રિડક્શન થશે. ચલો હવે આપણે કેથોડની રિએક્શન લખીએ તો શું થશે,
H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન એટલે શું બનશે? H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન એટલે બનશે આપણું 1/2 H2. ઓકે, આ આપણી રિએક્શન છે કેથોડ પરની. કઈ રિએક્શન થાય છે? તો કે રિડક્શન થાય છે. કઈ પ્રોસેસ થાય છે? અહીંયા રિડક્શન પ્રોસેસ થાય છે. સેમ અહીંયા હવે એનોડ પર કોણ હશે? તો કે એનોડ પર કોઈ પણ ધાતુ હશે. બરાબર, એનોડ પર શું હશે? હવે કોઈ પણ ધાતુ હશે. તો એનોડ પરની આપણે ધાતુની વાત કરીએ તો ધાતુનું એનોડ પર શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એટલે કે એમ સોલિડ છે એમાંથી બનશે Mn પ્લસ પ્લસ n ઇલેક્ટ્રોન. અને અહીંયા શું થાય છે? પ્રોસેસ શું થાય છે? તો કે ઓક્સિડેશનની પ્રોસેસ થાય છે. ઓકે, ઓક્સિડેશન અને રિડક્શન ત્યાં ક્યાં? તો કે આપણે એનોડ તરીકે જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને એનોડ તરીકે લીધો હતો ત્યારે બિલકુલ આનાથી ઉલટી પ્રોસેસ હતી. અહીંયા શું થાય છે કે એનોડ પર ધાતુનું ઓક્સિડેશન અને કેથોડ પર હાઇડ્રોજનનું શું થાય છે? રિડક્શન થાય છે. ઓકે, હવે આ જે કંઈ રિએક્શન છે, આ જે કંઈ પ્રક્રિયાઓ છે એમને મારે સેલ સ્વરૂપે લખવી છે. તો કેવી રીતના લખી શકશું? તો સૌથી પહેલાં આપણે ડાબી બાજુએ શું લખીએ છીએ? એનોડ લખીએ છીએ. તો લખીએ, ચલો એમ. ઓકે, એમ પછી એમાંથી શું બને છે? તો કે Mn પ્લસ એકવીએસ બનશે. ઓકે, નેક્સ્ટ આપણું ક્ષાર સેતુ. ત્યાર પછી H પ્લસમાંથી શું બને છે? H2. તો H પ્લસ એકવીએસ અને એમાંથી બને છે H2. બરાબર, H2 છે ગેસ સ્વરૂપે છે એટલા માટે અહીંયા આપણે શું લખીએ છીએ? પ્લેટિનમ. બરાબર, શા માટે અહીંયા પ્લેટિનમ લખીએ છીએ? તો કે પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ વાપરીએ છીએ આપણે જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની રચના જોઈ, એમનું બંધારણ જોયું ત્યારે જોયું હતું કે કાચની નાની સરખી નળીની અંદર આપણે પાતળો એવો પ્લેટિનમનો તાર અંદર રાખેલો હતો. એટલા માટે અહીંયા આપણે પ્લેટિનમનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, પ્લેટિનમ છે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે. આપણે જ્યારે વિદ્યુતધ્રુવના પ્રકાર જોશું ત્યારે જોશું કે પ્લેટિનમ છે એ કેવો છે? નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે. ઓકે, આ રીતની આપણે શું થઈ ગયું? સેલ, જે કંઈ સેલ આપણે લખીએ છીએ આપણે સેલ લખી દીધો. હવે ફરીથી આપણે આનો પ્રમાણિત પોટેન્શિયલ મેળવવાનો છે. બરાબર, કોસ પોટેન્શિયલ આપણે આમનો મેળવવાનો છે પ્રમાણિત. તો E0 સેલ બરાબર આપણી પાસે ઇક્વેશન છે કયું? તો કે E0R માઇનસ E0L. ચલો હવે અહીંયા E0R, R એટલે શું આવશે? હાઇડ્રોજન આવશે. R એટલે શું થશે? હાઇડ્રોજન માટેનો જે કંઈ આપણો પ્રમાણિત હાઇડ્રોજન માટેનો જે કંઈ કોસ પોટેન્શિયલ હતો એ લખવાનો થશે. આપણને ખબર છે કે હાઇડ્રોજન માટે E0H પ્લસમાંથી H2 બને છે તો એમનો કેટલો છે? 0.0 વોલ્ટ છે. તો રાઇટ હેન્ડ સાઈડ એ છે એટલે આપણે લખી શકશું 0.0 વોલ્ટ. માઇનસ E0L, માઇનસ અહીંયા શું છે? E0L. તો E0L બરાબર આપણે કોઈ પણ એક ધાતુ લીધેલી છે. ઓકે, તો અહીંયા આપણે શું લખી શકશું? E0L એટલે કે E0 એમમાંથી Mn પ્લસ. ઓકે, તો પ્રક્રિયાને અંતે જે આપણને પ્રમાણિત કોસ પોટેન્શિયલ મળે છે એ શેમાં મળશે? તો કે માઇનસમાં મળશે, માઇનસ E0L. ઓકે, હવે આપણે બંનેના એક એક એક્ઝામ્પલ જોઈએ. બરાબર, હવે આપણે શું કરીએ છીએ? બંનેના એક એક એક્ઝામ્પલ જોઈએ. તો પહેલી વખત આપણે શું કરીએ છીએ? હાઇડ્રોજન જે કંઈ વિદ્યુતધ્રુવ છે, બરાબર, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે એમને આપણે લઈએ છીએ એનોડ તરીકે. શેના તરીકે લઈએ છીએ? એનોડ તરીકે લઈએ છીએ. અને કેથોડ તરીકે આપણે લઈએ છીએ કોપર. શું લઈએ છીએ? કોપર. ઓકે, આ રીતના આપણે લઈએ છીએ એક્ઝામ્પલ. તો હાઇડ્રોજન માટે, બરાબર, હાઇડ્રોજન માટે ફરીથી આપણે કોસ પોટેન્શિયલ લખશું. એનોડ છે એટલે પ્રક્રિયા શું થશે? તો એનોડ પર પ્રક્રિયા થશે 1/2 H2, એમાંથી બનશે H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન. અને કેથોડ પર કઈ રિએક્શન થશે? તો કે Cu પ્લસ 2 ઇલેક્ટ્રોન અને એમાંથી બનશે Cu સોલિડ.
બરાબર, આ રીતની આપણી પ્રોસેસ થશે. ચલો હવે આપણે શું કરવાના છીએ તો કે એમનો કોસ પોટેન્શિયલ મેળવવાના છીએ. E0 સેલ બરાબર E0R માઇનસ E0L. E0R કોપરનો છે કેટલો છે તો કે -0.76 જેટલો છે. બરાબર, તો આપણે શું કરીએ છીએ, -0.76 જેટલો છે અને આપણે ધારો કે લખીએ છીએ તો E0R અહીંયા આપણું રાઇટ હેન્ડ સાઈડ પર કોણ છે, બરાબર, રાઇટ હેન્ડ સાઈડ અહીંયા એનોડ છે, ડાબી બાજુ હશે તો રાઇટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ આપણો કેથોડ હશે તો આપણે કેથોડનું -0.76 વોલ્ટ લખીએ. 0.76 -0 તો શું આવશે આપણો આન્સર -0.76 વોલ્ટ. ઓકે, E0 સેલ. જ્યારે આપણે હાઇડ્રોજનને શેના તરીકે લઈએ છીએ, એનોડ તરીકે લઈએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ આપણે શું કરીએ છીએ તો કે હાઇડ્રોજનને લઈએ છીએ કેથોડ તરીકે. બરાબર, હાઇડ્રોજન છે એમને આપણે લઈએ છીએ કેથોડ તરીકે અને જે કંઈ આપણું ઝિંક વાળું છે, બરાબર, ઝિંક Zn+2 એને આપણે લઈએ છીએ એનોડ તરીકે. તો આ સેલ લખીએ તો કેવી રીતના લખી શકાશે, Zn+2 aqueous ક્ષાર છે તો આપણી અને H+ માંથી બને છે H2, બરાબર, aqueous મીડિયમ આવશે અને આ આપણું પ્લેટિનમ છે એ વિદ્યુત ધ્રુવ છે. ચલો હવે અહીંયા મારે E0 સેલ મેળવવું છે, બરાબર, E0 સેલ મેળવવું છે તો શું આવશે E0R માઇનસ E0L. E0R છે એ કેટલું છે આપણી પાસે, હાઇડ્રોજન માટે E0 કેટલું છે 0.0 વોલ્ટ અને કોપર માટે કેટલું છે તો કે 0.24 વોલ્ટ. બરાબર, 0.24 વોલ્ટ. તો હું શું મૂકીશ, 0.0 માઇનસ -0.24 એટલે જવાબ શું આવશે 0.24 વોલ્ટ. ઓકે, તો આ રીતના આપણે શું કર્યું કે કોપર જે કંઈ હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમને એનોડ તરીકે લીધો અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને શેના તરીકે લીધો, કેથોડ તરીકે લીધું. ઓકે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ અને કેથોડ તરીકે લઈ આપણે આ સમજ્યા. હવે આગળનો જે કંઈ આપણો ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. બરાબર, આગળનો જે કંઈ ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. થેન્ક યુ.